नमस्कार विद्यार्थी मित्रों, धोरण 8 चैप्टर नंबर 7 आबोहवाकीय फेरफारो, जेनी अंदर आपणे मित्रों आगला विडियोनी अंदर आपणे के ग्लोबल वॉर्मिंग थी बचवाना उपायो विशेनी आपणे वात करी हती मित्रों, जेनी अंदर आपणे 15 થી 16 જેટલા જે મુદ્દાઓ હતા એના વિશે આપણે જાણ્યું હતું અને એની અંદર અલગ અલગ પ્રકારના કે કાર્બન ડાયોક્સાઇડનું સ્ત્રોત જે છે એને ઘટાડવા જોઈએ, વૃક્ષારોપણ કરવું જોઈએ, ખાતર અને જંતુનાશક દવાનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ, પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો જોઈએ, સમુદ્રની અંદર લોહ જે તત્વ છે એનો છંટકાવ કરવો જોઈએ, ત્યાર પછી સજીવ ખેતી અપનાવવી જોઈએ, પશુઓના ખોરાકમાં બાયોટિક મેળવવા જોઈએ ને જે આપણે ઘરના જે સાધન વાપરીએ છીએ એ પણ પૂર્ણ રીતે વિવેકપૂર્ણ રીતે આપણે એનો ઉપયોગ કરવો જોઈએ। ત્યાર પછી અલગ અલગ પ્રકારના જે પરિવહનના સાધનો છે તો એનો પણ આપણે વિવેકપૂર્ણ ઉપયોગ વસ્તી વૃદ્ધિમાં અટકાવવી જોઈએ। વીજળીની બચત માટે અલગ અલગ પ્રકારના જે બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોત છે એને અપનાવવા જોઈએ। ઇકો ફ્રેન્ડલી કાગળનો વપરાશ વધારવો જોઈએ। ત્યાર પછી કે ઘરની આજુબાજુના જે નાના મોટા છોડ છે તો ઔષધિઓ છે એનો આપણે વૃક્ષારોપણ કરવું જોઈએ। કુદરતી સંપત્તિનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ। પેટ્રોલિયમ પેદાશનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ। પાણીનો કરકસરભર્યો ઉપયોગ કરવો જોઈએ અને વરસાદી પાણીનો શું કરવો જોઈએ? સંગ્રહ। અને છેલ્લે જોયું હતું કે CNGનો વપરાશ કરવો જોઈએ, કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ એનું ફૂલ ફોર્મ છે, બરાબર છે, COMPRESSNATURAL નેચરલ અને GAS એટલે કે ગેસ, બરાબર છે, આ એનું ફૂલ ફોર્મ આપવામાં આવેલું છે। ત્યાર પછી આપણે જોયું હતું કે આ બધી વસ્તુ બરાબર છે બનાવવા માટે પછી કીધું હતું કે કાગળ બનાવવા માટે કે 1 ટન બનાવવા માટે 4400 કિલોવોટ વીજળી જોઈએ અને 30,000 લીટર શું જોઈએ? પાણી અને 11 વૃક્ષોનો છોલ એટલે કે માવો બનાવવામાં આવે છે, ત્યારે એટલા વૃક્ષ એટલો કાગળ છે એ ત્યારે બની શકે છે। હવે આ પીડીએફની અંદર આપણે અથવા આ વિડીયોની અંદર આપણે છે એ પર્યાવરણને બચાવવાના વૈશ્વિક નીતિ વિશેની વાત કરવાની છે। આપણે શેની વાત કરવાની છે? પર્યાવરણને બચાવવાની। કેમ કે આપણે જોયું કે ગ્લોબલ વોર્મિંગથી ઘણી બધી વસ્તુને નુકસાન થાય છે, તો આપણે પર્યાવરણને કઈ રીતે બચાવી શકાય અને એના બચાવવાના ઉપાયો આજે થઈ રહ્યા છે કે નહીં, તો એના વિશેની આપણે વાત કરીએ। તો મિત્રો જોઈએ કે પર્યાવરણને બચાવવા વૈશ્વિક નીતિ આપી છે મિત્રો અહીંયા। તો વૈશ્વિક નીતિ શા માટે? તો કે વિશ્વની અંદર આજે ઘણા બધા દેશોની અંદર કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધારે થતું તમને જોવા મળે છે। એમાં જે વિકાસશીલ દેશ છે તો વિકાસશીલ દેશને આવા શું કરવામાં આવે છે કે ઓછા કરવાના આ જે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ જે વધુ થાય છે તો એને ઓછા કરવાનું દબાણ કરવામાં આવે છે। જ્યારે વિકસિત રાષ્ટ્ર છે તો એ લોકો શું કરે છે? ગ્રીન હાઉસ ઇફેક્ટને ઓછી કરવાના પરિબળો જારી કરવામાં આવે છે। તો આપને ખબર પડે આમ અલગ અલગ દેશો છે, એક વિકસિત છે અને એક વિકાસશીલ છે। તો વિકસિત દેશ કોને કહેવાય? તો વિકસિત દેશ આપણી રીતે જોવા જઈએ તો કે જે દરેક સુખ સગવડ પોતે પ્રાપ્ત કરી લીધી હોય એને વિકસિત દેશ કહેવાય। અને વિકાસશીલ દેશ કોને કહેવાય? તો કે હજી પ્રગતિના પંથે હોય, હજી પ્રગતિ તરફ થતો હોય, થોડોક આગળ વધતો હોય તો એ દેશને વિકાસશીલ દેશ તરીકે ઓળખવામાં આવે છે। તો એ વૈશ્વિક એટલે કે વિશ્વની અંદર આજે આવા દેશો છે આ કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ધીમે ધીમે ઓછું થાય એ બાબત ઉપર આજે ચર્ચા વિચારણા અને વૈશ્વિક નીતિની જે બેઠકો મળી છે એ બેઠકોને આધીન દરેક દેશની અંદર કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઓછું કરવાની નીતિ ઘડવામાં આવેલી છે। તો જોઈએ મિત્રો આપણે માનવ પોતાની પ્રવૃત્તિઓથી, આજે માનવની વાત કરવાની છે, માનવ પોતાની પ્રવૃત્તિ એટલે માણસ છે પોતાની પ્રવૃત્તિથી આજે પર્યાવરણનો વિનાશ કરી રહ્યો છે। તો કઈ રીતે? તો કે આપણે કોઈ લાકડાની જરૂરિયાત છે તો લાકડું આપણને ખબર છે કે જંગલમાંથી કે વૃક્ષ કાપીને એમાંથી લાકડું બનાવવામાં આવશે, તો જંગલ સંપત્તિનો શું થયો મિત્રો? નુકસાન થયું, એટલે કે કુદરતી સંપત્તિનો
નુકસાન થયું. હવે વૃક્ષો કપાઈ જશે તો વાતાવરણને પણ કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જાય, કેમ કે વૃક્ષો વાવો તો ઓછું થાય, પણ વૃક્ષો કાપી નાખો તો કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ શું થાય? વધવાનું છે. પ્લસ વરસાદ આવવાનું ઓછું થઈ જશે, બરાબર છે, કેમ કે આ એનો માઇનસ પોઈન્ટ છે કે જેટલા વૃક્ષો વાવો એટલું વધારે વરસાદ આવે, કે ને વૃક્ષ જ્યાં વધુ વૃક્ષ ત્યાં વરસાદનું પ્રમાણ પણ વધુ. તો આવો વિનાશ થતો તમને જોવા મળે છે. ત્યાર પછી પર્યાવરણને નુકસાન કઈ રીતે થાય? તો કે અત્યારે દરેક વ્યક્તિ પોતાની પાસે સાધન પરિવહન માટે રાખે છે, બરાબર છે, તો કે એની અંદર જે પેટ્રોલ ડીઝલ જે ડાળવામાં આવે તો એનાથી શું થાય? તો કે ધોવાડો છે એ પર્યાવરણની અંદર ભળશે તો પર્યાવરણ બગડશે. અને આજનો માનવી બીજું કે જમીનનું પ્રદૂષણ થતું જાય છે, તો એની અંદર આજે પ્લાસ્ટિકની વસ્તુ છે, પોલિથીન વસ્તુ છે કે જેનો યુઝ કરી અને રસ્તા ઉપર ફેંકી દેવામાં આવતી હોય, જમીનની અંદર નાખી દેવામાં આવતી હોય, તો પણ આજે આ કુદરતી રીતે આ પર્યાવરણ એટલે કે માનવ પ્રવૃત્તિ કરે છે, માનવનું સારું થાય, પણ પાછળ કુદરતી રીતે શું થાય છે? પર્યાવરણનું નુકસાન થાય છે. માનવ પોતાની જરૂરિયાત સંતોષી લે છે અને પછી જે વસ્તુ વધે છે કચરા તરફ એને શું કરી દે છે? ફેંકી દે છે. તો જે પર્યાવરણને ખૂબ જ રીતે શું થાય છે? નુકસાન થાય છે. કંપનીની અંદર કોઈ વસ્તુ બને છે તો એના માટે પાણીનો જથ્થો છે, પહેલાં પાણી ચોખ્ખું હોય એમાંથી ગંદુ થઈ જાય, એ ગંદુ પાણીનો શું કરે? નિકાલ કરે. તો નિકાલ કરે તો જળાશયોની અંદર ભળે કે નદીઓની અંદર ભળે, તો એ નદી તો બગડે જ, પણ સાથે સાથે જેના ઉપર વહે છે એ જમીનને પણ શું કરે છે મિત્રો? દૂષિત કરે છે એના કેમિકલવાળી, બરાબર છે, કે જેથી કરી આજુબાજુના જળાશયોને નુકસાન થશે, એ જમીનને નુકસાન થશે. ત્યાર પછી એ જળાશયની અંદર જો ઢોર-ઢાંખર પાણી પીતા હોય તો એને પણ મૃત્યુની સંભાવના વધી જાય. વગેરે પ્રકારે છે કુદરતી રીતે નુકસાન થતું તમને જોવા મળે છે. માનવને પોતાની જરૂરિયાત સંતોષાય એટલે બાકી કુદરતને શું થાય છે? નુકસાન પહોંચાડી શકાય છે. એવી રીતે વિશ્વને સમજાતા, બરાબર છે, એવી રીતે વિશ્વને સમજાવવામાં આવતું હતું ત્યારે ઈસવીસન 1972માં, ક્યારે મિત્રો? ઈસવીસન 1972માં ક્યાં કીધું છે? તો કે સ્વીડનના પાટનગર સ્ટોકહેમ ખાતે આજે પર્યાવરણ બેઠક મળી હતી. આ બેઠક એવી હતી, બરાબર છે, કેમ કે આજે વિશ્વને સમજાવવું છે તો કે 1972ની અંદર આજે સ્વીડન છે એનું પાટનગર સ્ટોકહોમ, બરાબર છે, જેમ આપણે ભારતનું પાટનગર દિલ્હી છે એમ સ્વીડનનું જે પાટનગર છે સ્ટોકહોમ ખાતે એમ ત્યાં એક બેઠક મળી. તો બેઠક એટલે તો કે અલગ અલગ દેશના બધા વડાપ્રધાન ત્યાં શું થાય? ભેગા, અને એક નિર્ણય કરવામાં આવે કે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ પૃથ્વી ઉપર ઘટાડવા શું કરવું, વૈશ્વિક તાપમાન ઘટાડવા આપણે શું કરવું જોઈએ, બરાબર છે. આવી એક પર્યાવરણને બચાવવા માટે કે પર્યાવરણનો આજે વિનાશ થતો જાય છે, પર્યાવરણ જેટલું વિનાશ થશે એટલો જ માનવને શું થશે? નુકસાન થશે, બરાબર છે, કે એની પર્યાવરણ ઉપર અસર થતી તમને જોવા મળશે. રોગોનું પ્રમાણ વધશે, ઋતુઓનું પરિવર્તન વિખાઈ જશે, બરાબર છે, રોગચાળાનું પ્રમાણ વધી જશે, બરાબર છે, નાની ઉંમરની અંદર મૃત્યુ થવા લાગશે, એટેક આવવા લાગશે. આવી બધી પ્રવૃત્તિ છે અથવા આવી રીતે બધી જે વસ્તુ થાય છે એ શેનાથી થાય છે? કે જો પર્યાવરણની અંદર કહેવાય છે પ્રદૂષણનું પ્રમાણ વધતું જાય ત્યારે આવી પરિસ્થિતિ સર્જાતી તમને જોવા મળે છે. ત્યારે એના કારણે પણ વિનાશકારી કુદરતી સ્વરૂપ પણ આવતું હોય છે, બરાબર છે. ભૂકંપ છે, દરિયાની અંદર ઉછળતા મોજાઓ છે, બરાબર છે, આવા પ્રલયો છે કે જ્યારે ગરમીનું પ્રમાણ વધે છે ત્યારે આવી બધી પ્રવૃત્તિ છે એ કુદરતી રીતે સર્જાતી તમને જોવા મળતી હોય છે. એટલે કીધું છે કે પર્યાવરણ બચાવવાની બેઠક છે 1972ની અંદર સ્વીડનના પાટનગર સ્ટોકહોમ ખાતે મળી હતી. એક વાક્યના પ્રશ્નની અંદર પૂછાય છે મિત્રો. ત્યાર પછી વાત કરીએ તો કે બ્રાઝિલની, બરાબર છે, બ્રાઝિલના રિયો ડ જાનેરો ખાતે આ પૃથ્વી સંમેલન મળ્યું હતું. પૃથ્વી એટલે કે પૃથ્વીના અલગ અલગ દેશના જે સંમેલન કે આપણે શું કરવું જોઈએ એના વિશે ચર્ચા વિચારણા કે પર્યાવરણ બચાવવા આપણે કેવા કેવા પગલાં લઈશું, કેવી નીતિ ઘડશું કે જેથી કરી, કેમ કે એમાં બે વિભાગ પડી ગયા હતા, એક વિકસિત દેશ અને વિકાસશીલ દેશ. વિકાસશીલ દેશની અંદર વધારે આવું થતું હતું, જ્યારે વિકસિત દેશ હતા એ શું કરવા માગતા હતા? તો કે આ કુદરતી જે પ્રકોપ થાય છે એને ઓછા કરવા માટે, એટલે કે કાર્બન ડાયોક્સાઇડનું જો પ્રમાણ ઓછું થાય તો આ પ્રકોપો બધા કેવા થાય? ઓછા થાય. જ્યારે વિકાસશીલ દેશ છે તો એ વિકાસશીલ દેશની અંદર શું હોય? તો કે દરેક વ્યક્તિની જરૂરિયાત હોય, કેમ કે હમણાં કીધું ને કે માનવ પોતાની જરૂરિયાત મુજબ પર્યાવરણને નુકસાન કરે છે.
એટલે વિકાસશીલ દેશની અંદર જ્યાં સુધી પૂરેપૂરી એની સંતોષ ન મળે ત્યાં સુધી વાહે કુદરતીને શું થતું હોય, કુદરતને નુકસાન થતું હોય છે. એટલે આ રીતે કહેવાય છે કે બ્રાઝિલના રિયો ડી જાનેરો ખાતે શું મળેલું છે, એક પૃથ્વી સંમેલન મળ્યું હતું, જેની અંદર કહેવાય છે કે ગ્લોબલ વોર્મિંગના સંદર્ભમાં વિશ્વ સ્તરે કીધું છે, બરાબર છે, વિશ્વના સ્તરે, વિશ્વને આખા લઈ કે ડિસેમ્બર 2009માં ડેનમાર્ક છે એની રાજધાની કોપનહેગનમાં એવું નક્કી કરવામાં આવ્યું, બરાબર છે, એવું નક્કી કરવામાં આવ્યું હતું, બરાબર છે. ફરીથી આપણે જોઈએ તો કે ગ્લોબલ વોર્મિંગના સંદર્ભે, આ ગ્લોબલ વોર્મિંગને સંદર્ભ રાખી, બરાબર છે, એક એને કારણ ગણાવી અને વિશ્વ સ્તરની અંદર, વિશ્વના દરેક દેશની અંદર કહેવાય છે કે ડિસેમ્બર 2019માં ડેનમાર્કની રાજધાની છે કોપનહેગમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું, એટલે કે અહીંયા બેઠક મળી હતી અને અહીંયા નક્કી કરવામાં આવ્યું હતું કે જે વિકસિત રાષ્ટ્રો છે, બરાબર છે, એ કાર્બન કટ કરવા માગે છે. શું કરવા માગે છે? કાર્બન કટ, એટલે નાશ કરવો, બરાબર છે, કાર્બનને સાવ શું કરવો છે? નાશ. એટલે અહીં કીધું છે કે ગ્રીન હાઉસને અસર કરતા વાયુ ઉત્સર્જન ઘટાડવાની નીતિ, જેને કાર્બન કટ કહેવાય છે. તો હમણાં મેં તમને વાત કરી વિકસિત દેશ, વિકસિત રાષ્ટ્રો, બરાબર છે. એ વિકસિત રાષ્ટ્રો એટલે કે અમેરિકા છે, ઓસ્ટ્રેલિયા છે, આ બધા કેવા છે? વિકસિત થઈ ગયેલા રાષ્ટ્રો. તો એ લોકો કાર્બન કટ કરવા માગે છે કે કેવું? તો કે ગ્રીન હાઉસ જે અસર કરતા હોય એવા વાયુઓ હોય એને ઓછા કરવા, એને ઘટાડવા, એવી સ્વીકારતા, બરાબર છે, તો એવું સ્વીકારતા નથી, અને વિકાસશીલ રાષ્ટ્રો ગ્રીન હાઉસને અસર કરતા વાયુ ઉત્સર્જન ઘટાડવા માટે દબાણ કરી રહ્યા છે. સમજ પડે છે? તો વિકાસશીલ રાષ્ટ્રો ગ્રીન હાઉસને શું કરે છે? અસર કરતા કરે છે. હવે આ વિકસિત રાષ્ટ્રો છે એ શું કરે છે કે કાર્બન કટ, કે એટલે શું થાય કે ગ્રીન હાઉસને અસર કરતા ઉત્સર્જનો ઘટાડવાની નીતિ કરે છે. પણ જ્યારે વિકાસશીલ દેશો એને એવું દબાણ કરે કે તમે આ બધી વસ્તુ શું કરો? ઓછી કરો, તો શું કરી શકાશે? તો કે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઓછું કરી શકાશે, બરાબર છે. જ્યાં સુધી ઓછું નહીં થાય ત્યાં સુધી આ વિકાસશીલ દેશો આગળ આવશે નહીં. વિકાસશીલ દેશોના વિકાસ માટે શું કહે છે? વિકાસશીલ દેશોના વિકાસ માટે $100 અબજ સહાય આપવી એવું નક્કી કરવામાં આવ્યું હતું. કેમ કે આ વાયુનું ઉત્સર્જન બંધ ન થાય એટલા માટે વિકાસશીલ દેશોને શું કહે છે? વિકસિત દેશો કે $100 અબજ અમે શું આપશું? તમને સહાય આપીશું, કે એવું નક્કી કરવામાં આવ્યું હતું. અને આ બેઠક છે એ 45 દેશોના અને 59 જેટલા સંશોધનો પેપર્સ ઉપર વિશ્વના નેતાઓને બદલાતી આબોહવા માટે ગંભીરપણે વિચાર કરવામાં આવ્યો હતો. 45 દેશોના લોકો મળ્યા હતા અને 59 જેટલા સંશોધનો પેપર્સ દ્વારા વિશ્વના નેતાઓને, એટલે કે જે આવ્યા ન હોય એ લોકોને શું કરે? લેખિતની અંદર આ પત્ર છે પેપર્સ દ્વારા વિશ્વના નેતાઓને બદલાતી આબોહવાને ગંભીરપણે વિચાર કરવા માટેની અસર કરવામાં આવેલી હતી, કે તમે આના ઉપર શું કરો? વિચાર કરો, કે જેથી કરી આપણે પર્યાવરણને શું કરી શકીએ મિત્રો? બચાવી શકીએ. આવી વૈશ્વિક નીતિ સાથે ઘડવામાં આવેલું હતું. ત્યાર પછી વાત કરીએ તો કે વિશ્વનો જે સરેરાશ નાગરિક છે, વિશ્વનો, યાદ રાખજો મિત્રો, અહીંયા અલગ અલગ તમને આપેલું છે. આ વિશ્વનો જે સરેરાશ નાગરિક છે એ 4.5 મેટ્રિક ટન કાર્બન વાયુ છોડે છે શ્વાસોશ્વાસની પ્રક્રિયા દરમિયાન અથવા કોઈ પણ ક્રિયા દ્વારા, બરાબર છે. શું કરે છે? વિશ્વની અંદર સરેરાશ નાગરિક છે એ 4.5 મેટ્રિક ટન કાર્બન વાયુ છોડે છે. જ્યારે ભારતનું કીધું છે, આપણા એક ભારત દેશનું કીધું છે કે ભારતનો વાર્ષિક, દરેક નાગરિક વાર્ષિક સરેરાશ 1.2 મેટ્રિક ટન કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ છોડવામાં આવે છે. સમજો મિત્રો, 2 પ્રશ્ન ખાલી જગ્યાની અંદર કે ઓપ્શનની અંદર, એક વાક્યના પ્રશ્નની અંદર પણ પૂછાઈ શકે કે ભાઈ વિશ્વનો સરેરાશ નાગરિક તો કે 4.5, વિશ્વનો તો 4.5, ભારતનો પૂછે તો 1.2 મેટ્રિક ટન કાર્બન વાયુ છોડે છે.
જ્યારે અન્ય બીજા વિકાસશીલ દેશો છે તો ઘણો ઓછો કાર્બન વાયુ તેઓ છોડે છે, આની કરતાં પણ ઓછો કાર્બન વાયુ તે શું કરે છે, છોડે છે. તેમના વિકાસ માટે મોટા પાયા પર, હવે એના વિકાસ કરવા માટે મોટા પાયા ઉપર છૂટ આપવી જોઈએ એવી છૂટ આપવી જોઈએ એવું વૈશ્વિક સ્તરે નક્કી કરવામાં આવ્યું હતું. જ્યારે કહેવાય છે કે અમેરિકા જેવા દેશો શું કહે છે, અમેરિકા જેવા દેશો પર નિયંત્રણ લાદવું જોઈએ, કેમ કે આ વિકસિત દેશો છે તો એના ઉપર આવી કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ દિવસે દિવસે વધશે. કે એમાં સૌથી વધારે તમે જોવા જાઓ કે મેટ્રિક ટન, તો કે અમેરિકાનો જે પુરુષ છે એને 20.6 મેટ્રિક ટન કાર્બન વાયુ ઉત્સર્જન કરે છે. હવે છે અમેરિકાનો સૌથી વધારે ને વધારે કાર્બન ડાયોક્સાઇડ. તો આ બધું છે એ પૃથ્વીને નુકસાન કરે છે, પર્યાવરણને નુકસાન કરે છે. એટલે જેને બચાવવા માટે આજે વૈશ્વિક સ્તરે એક એવી રચના કરવામાં આવી હતી કે દરેક વ્યક્તિ આજે શું કરે, તો કે પહેલાં વિકસિત દેશો જો બંધ કરે તો વિકાસશીલ દેશોને વધારે સહાય મળી રહે. છે એટલા માટે અહીં કીધું છે તો કે અમેરિકા જેવા દેશો છે કે અમેરિકા જેવા દેશોને નિયંત્રણ લાદવું જોઈએ અને તેમના પ્રત્યેક નાગરિક છે એ 20.6 મેટ્રિક ટન જેટલો કાર્બન વાયુનું ઉત્સર્જન કરે છે. હવે દરેક વ્યક્તિની વાત કરવામાં આવશે, પ્રત્યેક નાગરિક, તો ન્યાયની સંખ્યા તમે જુઓ તો ઘણી બધી હોય, તો દરેક વ્યક્તિ આટલું ખાલી આ તો વ્યક્તિમાંથી નીકળે છે કાર્બન ડાયોક્સાઇડ. હજી કોઈ એવા યંત્રો છે, મશીનગીરી છે, તો એની અંદરથી જે કાર્બન ડાયોક્સાઇડ નીકળતો એ તો શું છે, અલગ છે. તો આમ કરી અને પૃથ્વીના ઉપર તમે જોવા જાઓ તો પૃથ્વી ઉપર કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ આજે શું થાય છે મિત્રો, વધુ થતું જાય, કે જેના કારણે આવી અવનવી કુદરતી આફતો આપણે નડતી રહે છે. ક્યારેક ભૂકંપ થાય, ક્યારેક કુદરતી હોનારત સર્જાય છે. હવે આવી પરિસ્થિતિનું કારણ આ એક જ કે તાપમાન જ્યારે વધે છે ત્યારે હિમ નદીઓ પણ પીગળે છે અને નદીઓના સ્તરની અંદર પણ શું કરે છે મિત્રો, વધારો. આમ અનેક કારણો આપણે આગળ જોઈ ગયા છે. તો અહીંયા આ હતા પર્યાવરણ બચાવવા માટેના ઉપાયો અથવા વૈશ્વિક નીતિ, કે પર્યાવરણને આપણે હંમેશને માટે શું કરવું જોઈએ, બચાવવું જોઈએ. બરાબર છે, એવો આપણો આદર્શ એક નીતિ અને ધ્યેય હોવો જોઈએ. અહીંયા તમારું આ ચેપ્ટર પૂર્ણ થાય છે અને નીચે તમને સ્વાધ્યાય આપવામાં આવેલું છે. સ્વાધ્યાય સંપૂર્ણપણે પાકી નોટની અંદર ફરજિયાત લખવાનું છે અને અમુક એવા સવાલ જે છે, નીચેના જે સવાલો એ ફરીથી હું તમને વિડીયોના માધ્યમથી તમને હું સમજાવવામાં આવશે, કે જે એનો બેયના હું વિડીયો બનાવીશ અને તમને સમજાવી દઈશ. બરાબર છે. એટલે અહીંયા તમને આબોહવા એટલે શું, ગ્રીન હાઉસ ઇફેક્ટ શું, બધાની વ્યાખ્યા આપણે ચોપડીની અંદર પણ આપેલી છે અને લખાવેલી પણ હશે. ગ્લોબલ વોર્મિંગ, વિશ્વના વિનાશક અસરો સંભાવની, એ બધી જ વસ્તુ છે આપણે આમાં આપેલી છે. ત્યાર પછી ખાલી જગ્યા આપેલી છે. બરાબર છે. અને છેલ્લે ટૂંકનોંધ છે, એ ટૂંકનોંધ બંનેના હું વિડીયો દ્વારા તમને સમજાવવામાં આવશે. બરાબર છે મિત્રો. જય હિન્દ, અસ્તુ.